ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। તળાવમાં બાળકના ડૂબી જવાથી મોતની ઘટના બાદ પગલાં ન લેવાતા ભારે વિરોધ। સેક્ટર 1માં આ ઘટના બની હતી કે જ્યાં એક તળાવમાં ડૂબી જવાથી બાળકનું મોત નીપજ્યું હતું। પીડિત પરિવારને સાથે રાખીને કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે। પીડિત પરિવારને ન્યાય આપોના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન। કૃત્રિમ તળાવ બનાવતી કંપની સામે પગલાં ભરવાની માંગ। એજન્સી સામે મનપા કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી। કંપનીને બ્લેકલિસ્ટ કરીને પરિવારને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। મનપાના અધિકારી પદાધિકારીએ પરિવારની મુલાકાત પણ ન લીધી હોવાનો આક્ષેપ છે। તાજેતરમાં સેક્ટર 1ની અંદર 7 વર્ષનું એક બાળક જે છે તે કૃત્રિમ તળાવની અંદર જે છે તે મરણ પામ્યું હતું। પરિવારના સભ્યો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ અત્યારે જે છે તે ગાંધીનગર મનપા કચેરી ખાતે જે છે પોતાની વેદના રજૂ કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા હતા। અહીંયા આગળ તમામ લોકો જે છે તે ઉપસ્થિત છે। પરિવારના સભ્યો જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું। શું રજૂઆત કરવા હતા, શું રજૂઆત કરી અત્યારે? આજે જે સેક્ટર 1 તલાવ ખાતે જે બાળક મરી ગયું એને આજ 11 દિવસ થયા છતાંય કોઈ મહાનગરપાલિકામાંથી અધિકારી પદાધિકારી કોઈ તે હજુ એમના ઘરની મુલાકાત લીધી નથી। અમે 3 દિવસ અગાઉ એમના ઘરે ગયા, એમની વેદના આવી હતી કે અમને કોઈ મળવા આવ્યું નહોતું। તો અમે બધા કોંગ્રેસના કાર્યકર્તાઓના પરિવાર સાથે આજે મહાનગરપાલિકામાં મેયરશ્રીને અને કમિશનરશ્રીને આવેદન આપ્યું છે કે એમને સહાય માટે જે પણ રકમ ફળવાય તો એમનું ભરણ પોષણ ચાલતું રહે એવું અમે આવેદન આજે આપ્યું છે। બા, આપનો કોણ હતો સગો અને શું રજૂઆત કરી આપે, શું માંગ છે આપની? ચોક્કસથી અહીંયા આગળ બીજા પણ છે કોંગ્રેસના, તેમની સાથે વાત કરીશું। શું રજૂઆત કરી, કેવા પ્રકારની કરી અને શું મુખ્યત્વે માંગ? બેન વિધવા બેન છે અને એમનો જે હજુ બે નાના બાળકો છે ને આ જે દીકરો હતો એમનો આ 7-8 વર્ષનો દીકરો એ આ મનપાની કોર્પોરેશનની બેદરકારીના લીધે જ્યારે એ ખાડામાં પડી હતી જ્યારે એનું મૃત્યુ થયું છે। તો અમારી સૌની માગણી છે કે બેનને ન્યાય મળે। આ અત્યાર સુધી 11 દિવસ થયા ત્યાં સુધી હજુ કોર્પોરેશનમાંથી કોઈ પણ મેયર કે કોઈ પણ અધિકારી ત્યાં હજુ પીડિત પરિવારની મુલાકાત લેવા નથી ગયો અને અમારી માગણી છે કે એમને ન્યાય મળે અને વળતર મળે। બેન શું કહેશો? જે પણ આપ કહેશો પણ શું કહેશો? અત્યારે આપ અહીંયા કુલદીપ 8ની નિશાળમાં ભણતો હતો। સવાર સોમવારે જો 1 વાગે પાછો આવ્યો, 4 વાગે ટ્યુશન જો, 4 વાગે પાછો આવ્યો, પછી આવીને એને જમીન સાયકલ મેકી અને ગાયત્રી મંદિર સુધી વાવડ 6-7:30 વાગ્યાના હે। આજે રજૂઆત કરવા આવ્યો છો, શું માંગ છે આપની, શું રજૂઆત કરી આપે? તમે કોઈ ન્યાય મળવો જોઈએ, ન્યાય મળવો। ચોક્કસથી અહીંયા આગળ પરિવાર જે છે તે અત્યારે કહી રહ્યું છે કે જે રીતે આ સમગ્ર ઘટના બની હતી, એમના બાળકનું જે રીતે મોત નીપજ્યું છે, એટલે કે તંત્ર જે છે તેમને ન્યાય આપે, સહાય કરે તે પ્રકારની માંગ સાથે તેઓએ આજે ગાંધીનગર મનપાના મેયર અને કમિશનરને જે છે તે રજૂઆત કરી છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।